ચેપ્ટર 8, જેનાથી બધાને બહુ બધાને ડર લાગે. બહુ બધા લોકો આ ચેપ્ટર સ્કીપ કરતા હશે. પછી જો 11th માં મેથ્સ બેસ લઈ પાડ્યું તો ભારે પડે. ચેપ્ટર 8 માં શું કરવાનું મેં તમને કહી દઉં. બેઝિક વાળાએ એક્સરસાઇઝ 8.1 કાઢો. અહીંયા આવી જાય, ટેન્શન નહીં લેવું. 8.1 નો ક્વેશ્ચન 2, 3, 4. ક્વેશ્ચન 5 બી છે, પણ એમાં બધા ટ્રિગ્નોમેટ્રી રેશિયો ફાઇન્ડ કરવાના. તો 2 માર્કમાં કેટલું પૂછવાના? તો ક્વેશ્ચન 2, 3, 4 મોસ્ટ ટાઈમ બી. ક્વેશ્ચન 5 બી આવી શકે, પણ બધા આવવાના ચાન્સ નહીં મળે. બધા રેશિયો ફાઇન્ડ કરવાનો ચાન્સ નહીં મળે. પછી ક્વેશ્ચન 11 1 માર્ક સારું કરી મૂકવાનો. 1 માર્કમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાના મેઇન. પછી છે એક્ઝામ્પલ 8. એક્ઝામ્પલ 8. પછી 8.2 નો ક્વેશ્ચન 1, એનો 1, 2 અને 5. આયરા 3 સવાલ નલ્લા છે, બાકીના 2 સવાલ કદાચ સ્ટાન્ડર્ડ માટે હોઈ શકે. તમારામાં 1, 2 ને 5. પછી ક્વેશ્ચન 3 એક આઈએમપી છે. ક્વેશ્ચન 4 1 માર્ક્સ માટે કરવો હોય તો કરવાનો. અને પછી આ બધા ફોર્મ્યુલા છે, 3 ફોર્મ્યુલા છે, એમાંથી 1 માર્કના સવાલ સેમ ફોર્મ્યુલામાંથી કાં તો ફોર્મ્યુલાના ડિપેન્ડન્ટ કંઈ બી આવી શકે. પછી તમને 1 માર્કનું જ આવવાનું ચાન્સ છે, 2 માર્કનું આવવાનું ચાન્સ બહુ ઓછા છે. બહુ ઓછા એટલે 0.1% કે એવું કંઈ છે. કેમ કે આ સ્ટાન્ડર્ડ માટે ચાલુ છે. હવે 8.3 નો ક્વેશ્ચન 3 એમસીક્યુ આવી શકે. એમસીક્યુ ભાઈ ગમે ત્યાંથી ગમે તે આવે, એના સારું તમારે આખું ચેપ્ટર કરવા પડે. અને ક્વેશ્ચન 4 નો છે ને, ખાલી ક્વેશ્ચન 4 આવવાના ચાન્સ નહીં મળે. પેપર હાર્ડ કરે ને તો કદાચ આવી જાય. ખાલી પહેલો 8મો. જો મને પૂછવા કહે ને તમે પહેલો, મને પૂછવા કહે તો મેં આમાંથી પૂછું જ નહીં. કેમ કે સ્ટાન્ડર્ડ વાળા આમાંથી આવે તો બેઝિકનું હું કામ પૂછવાના. જવા દો, આઈએમપી ની મલાઈ. પછી ચેપ્ટર 9. ચેપ્ટર